નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા શેર પ્લેટફોર્મ ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં વાત કરીશું કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ફાઇનલ આન્સર કી છે તે આજે 30/7/2025ના દિવસે તેની જાહેરાત કરી દેવામાં આવેલી છે। તો આજના વિડીયોમાં આપણે તેની સંપૂર્ણ પેપર સોલ્યુશન એટલે કહી શકાય કે ફાઇનલ આન્સર કી જોવાના છે। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। આપણી ચેનલ ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી એકદમ સચોટ રીતે મળી રહેશે। તો ચેનલ પર ન હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લો। તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે આ માહિતી છે તે આપણે એલઆરડીની જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે ફાઇનલ આન્સર કી આવ્યું છે તે સોલ્યુશન કરવાના છે। તો સૌપ્રથમ આપણે પાર્ટ એ છે તે સોલ્યુશન કરશું અને ત્યાર પછી પાર્ટ બી જે બચ્ચો વિકલ્પ છે તે તમામ સોલ્યુશન કરવાના છે। તો શરૂ કરીએ ફટાફટ। તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે કે જે એક જ કોલેજમાં 200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જે નીચે આપેલા પ્રશ્ન આધારિત ક્રમાંક 1 થી 5 ઉત્તર જણાવો। તો તેનો જવાબ આવે છે જવાબ ડી। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 તેમાં જવાબ આવે છે બી, જે તમારી રીતે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 તેમાં જવાબ આવે છે એ। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જેમાં જવાબ આવે છે સી। પ્રશ્ન નંબર 5 જેમાં જવાબ આવે છે ડી। આ ફાઇનલ આન્સર કી મુજબ છે તે જવાબ આપવામાં આવેલા છે। હવે કોઈ પણ પ્રકારનો છે તે ફેરફાર નહીં થાય। ત્યાર પછી પ્રશ્ન નંબર 6 32 એટલે કે બી જવાબ આવે છે। પ્રશ્ન નંબર 7 જેમાં જવાબ આવે છે ડી। પ્રશ્ન નંબર 8 જેમાં જવાબ આવે છે એ। તો મિત્રો આવી જ રીતે આપણે 200 વિકલ્પ છે તે સોલ્યુશન કરવાના છે। તો પ્રશ્ન નંબર 9 જેમાં જવાબ આવે છે સી। પ્રશ્ન નંબર 10 જેમાં જવાબ આવે છે બી। પ્રશ્ન નંબર 11 જેમાં જવાબ આવે છે સી। ત્યાર પછી પ્રશ્ન નંબર 12 માં જવાબ આવે છે એ। પ્રશ્ન નંબર 13 માં જવાબ આવે છે બી। પ્રશ્ન નંબર 14 માં જવાબ આવે છે ડી। પ્રશ્ન નંબર 15 જવાબ આવે છે સી। પ્રશ્ન નંબર 16 જેમાં જવાબ આવે છે એ। પ્રશ્ન નંબર 17 જેમાં જવાબ આવે છે ડી। સી આવે છે મિત્રો 17 નંબરમાં સી જવાબ આવે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 18 માં જવાબ આવે છે બી। પ્રશ્ન નંબર 19 માં જવાબ આવે છે ડી। પ્રશ્ન નંબર 20 જેમાં જવાબ આવે છે ડી। પ્રશ્ન નંબર 21 માં જવાબ આવે છે એ। પ્રશ્ન નંબર 22 જેમાં જવાબ આવે છે ડી। પ્રશ્ન નંબર 23 જવાબ આવે છે બી। પ્રશ્ન નંબર 24 જેમાં જવાબ આવે છે સી। તો મિત્રો આવી જ રીતે આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન જોવાના છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 25 જેમાં જવાબ આવે છે એ। પ્રશ્ન નંબર 26 જેમાં જવાબ આવે છે બી। પ્રશ્ન નંબર 27 જેમાં જવાબ આવે છે એ। પ્રશ્ન નંબર 28 જેમાં જવાબ આવે છે ડી। તો મિત્રો ત્યાર પછી પ્રશ્ન નંબર 29 તેમાં જવાબ આવે છે સી। પ્રશ્ન નંબર 30 જેમાં જવાબ આવે છે એ। પ્રશ્ન નંબર 31 જેમાં જવાબ આવે છે સી। પ્રશ્ન નંબર 32 અને પ્રશ્ન નંબર 32 માં જવાબ આવે છે ડી। પ્રશ્ન નંબર 33 માં જવાબ આવે છે એ। પ્રશ્ન નંબર 34 માં જવાબ આવે છે સી। પ્રશ્ન નંબર 35 માં જવાબ આવે છે બી। પ્રશ્ન નંબર 36 માં જવાબ આવે છે એ। પ્રશ્ન નંબર 37 માં જવાબ આવે છે સી। તો મિત્રો આવી જ રીતે આપણે છે તે પેપર સોલ્યુશન કરવાના છે। તો હવે તમારી રીતે સોલ્યુશન કરજો અને આપણે મળીએ બીજા પાર્ટમાં। ત્યાં સુધી આવી રીતે જે સ્ક્રીનમાં તમે જોઈ શકો છો। તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે 52 નંબરનો જે પ્રશ્ન છે તે ભરતી બોર્ડ દ્વારા છે તે રદ કરવામાં આવેલો છે। એટલે કે એક પ્રશ્ન છે રદ પાર્ટ એ માં કરેલો છે અને પાર્ટ બી માં પણ એક પ્રશ્ન છે તે રદ કરેલો છે। કયો પ્રશ્ન રદ કરેલો છે જ્યારે પણ આવશે ત્યારે હું તમને માહિતી આપી દઈશ। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો મિત્રો આપણે પાર્ટ એ જે 1 થી 80 સુધી છે તે સોલ્યુશન કરી લીધેલું છે અને તેમાં પ્રશ્ન નંબર 52 જે સિલેબસ બહારનો એટલે કે એક પ્રશ્નના બે જવાબ થવાથી એ પ્રશ્ન પાર્ટ એ માં રદ કરેલો છે। અને હવે આપણે જોઈશું કે પાર્ટ બી માં પણ એક પ્રશ્ન કયો રદ કરેલો છે તેની પર વાત કરશું।
તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે 81 નંબરના પ્રશ્નનો જવાબ આવે છે જવાબ બી. 82 નંબરમાં જવાબ આવે છે સી. 83 નંબરમાં જવાબ આવે છે સી. 84 નંબરના પ્રશ્નમાં જવાબ આવે છે સી. 85 નંબરના પ્રશ્નમાં જવાબ આવે છે સી. તો આવી જ રીતે આપણે 200 વિકલ્પ સોલ્યુશન કરવાનો છે. તો જો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઈક, શેર અને તમારા મિત્રોને શેર કરજો. ત્યાર પછી પ્રશ્ન નંબર 86 જેમાં જવાબ આવે છે બી. પ્રશ્ન નંબર 87 જેમાં જવાબ આવે છે ડી. પ્રશ્ન નંબર 88 જેમાં જવાબ આવે છે ડી. પ્રશ્ન નંબર 89 જેમાં જવાબ આવે છે એ. પ્રશ્ન નંબર 90 જેમાં જવાબ આવે છે બી. ત્યાર પછી પ્રશ્ન નંબર 91 જેમાં જવાબ આવે છે ડી. પ્રશ્ન નંબર 92 જેમાં જવાબ આવે છે એ. પ્રશ્ન નંબર 93 જેમાં જવાબ આવે છે બી. પ્રશ્ન નંબર 94 જેમાં જવાબ આવે છે ડી. પ્રશ્ન નંબર 95 જેમાં જવાબ આવે છે સી. ત્યાર પછી પ્રશ્ન નંબર 96 જેમાં જવાબ આવે છે ડી. પ્રશ્ન નંબર 97 જેમાં જવાબ આવે છે સી. પ્રશ્ન નંબર 98 જેમાં જવાબ આવે છે બી. પ્રશ્ન નંબર 99 જેમાં જવાબ આવે છે બી. પ્રશ્ન નંબર 100 તેમાં જવાબ આવે છે ડી. તો 1 થી 100 સુધી આપણે પ્રશ્ન છે તે સોલ્યુશન કર્યા છે. ત્યાર પછી વાત કરીએ તો પ્રશ્ન નંબર 101 જેમાં જવાબ આવે છે બી. પ્રશ્ન નંબર 102 જેમાં જવાબ આવે છે ડી. પ્રશ્ન નંબર 103 તેમાં જવાબ આવે છે એ. પ્રશ્ન નંબર 104 જેમાં જવાબ આવે છે બી. પ્રશ્ન નંબર 105 જેમાં જવાબ આવે છે ડી. પ્રશ્ન નંબર 106 જેમાં જવાબ આવે છે બી. પ્રશ્ન નંબર 7 જેમાં જવાબ આવે છે અને ડી. અને પ્રશ્ન નંબર 8 એટલે કે 108મા નંબરનો જે પ્રશ્ન છે તે ભરતી બોર્ડ દ્વારા તમે જોઈ શકો છો કે પ્રશ્ન છે તે રદ કરેલો છે અને આ પાઠ બી માં છે તે પ્રશ્ન 1 રદ કરેલો છે અને આગળ જે જોયું હતું તે પાર્ટ એનો છે. એટલે કે ટોટલ 2 માર્ક છે તે ઉમેદવારોને મળી જશે અને હજી જે ઉમેદવારો 10 પ્રશ્નો સામે વાંધારજી થઈ છે તો તેમાંથી ફક્ત 2 જ પ્રશ્ન રદ થયા છે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે 52 નંબરનો અને 108. ત્યાર પછી વાત કરીએ તો પ્રશ્ન નંબર 9 તેમાં જવાબ આવે છે ડી. પ્રશ્ન નંબર 110 જેમાં જવાબ આવે છે સી. પ્રશ્ન નંબર 111 જેમાં જવાબ આવે છે સી. તો મિત્રો આવી જ રીતે આપણે હજુ પણ જે વિકલ્પ બાકી છે તે સોલ્યુશન કરવાના છે. 112 જેમાં જવાબ આવે છે એ. પ્રશ્ન નંબર 113 જેમાં જવાબ આવે છે ડી. પ્રશ્ન નંબર 14 જેમાં જવાબ આવે છે બી. પ્રશ્ન નંબર 115 જેમાં જવાબ આવે છે એ. પ્રશ્ન નંબર 116 જેમાં જવાબ આવે છે બી. પ્રશ્ન નંબર 117 જેમાં જવાબ આવે છે સી. તો મિત્રો વાંધારજી મુજબ છે ને આ 127 નંબરનો જે પ્રશ્ન છે કે નર્મદા મુખ્ય નહેર છે તે કેટલા કિલોમીટર લાંબી છે. તો જો આ પ્રશ્ન ન જોઈએ તો આપણે આગળનો જે વિડીયો છે તેમાં આ 10 પ્રશ્ન કયા પ્રશ્ન સામે વાંધારજી થઈ છે એની સંપૂર્ણ માહિતી આપી છે. તો તે પણ વિડીયો એકવાર અવશ્ય જોઈ લેજો. ત્યાર પછી પ્રશ્ન નંબર 128 જેમાં જવાબ આવે છે એ. પ્રશ્ન નંબર 192 જેમાં જવાબ આવે છે ડી. પ્રશ્ન નંબર 93 જેમાં જવાબ આવે છે સી. પ્રશ્ન નંબર 194 જેમાં જવાબ આવે છે બી. પ્રશ્ન નંબર 195 જેમાં જવાબ આવે છે ડી. પ્રશ્ન નંબર 96
જેમાં જવાબ આવે છે બી. પ્રશ્ન નંબર 97 જેમાં જવાબ આવે છે ડી. પ્રશ્ન નંબર 98 જેમાં જવાબ આવે છે એ. અને પ્રશ્ન નંબર 199 જેમાં જવાબ આવે છે સી. પ્રશ્ન નંબર 200 જેમાં જવાબ આવે છે ડી. તો આપણે પાર્ટ એ 1 થી 80 અને પાર્ટ બી 81 થી 200 સુધીના જે ફાઇનલ આન્સર કી કહી શકાય કે જે 15/6/2025 ના દિવસે જે LRD ની પરીક્ષા લેવાની હતી તેનું સંપૂર્ણ પેપર સોલ્યુશન અહીં મૂકેલું છે. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.